આપણે यार रात गाड़ी थी ये भाई रास्ता में हो गया था तो ये अपन ने मिल गया है। मैंने देखा वो पेट्रोल पंप पे सो गए। मैं बोला कुछ हुआ क्या इसीलिए घुमाई। मैं बोला नहीं, फिर मैं आया तो आप सो गए। मैं इधर टोल नाके पे आके सो गया। हाँ मेरे को क्या है कि वो ऑनलाइन पेमेंट हो नहीं रहा। हाँ गाड़ी पेट्रोल पंप पे खड़ा है। અને આ ભાઈ રહ્યા એ ફૂલ કોમેડી है। मैं तो लाइव वीडियो ले लो પણ અત્યારે ઓલા બીજા ભાઈ અરે વાતોમાં પડી ગયા है। ओ भैया आ जाओ इधर आओ। क्या कर रहे हो? पवा बन रहा है कि नहीं बन रहा है? गरम एकदम, आपको शुद्ध माल खिलाएंगे है ना? पक्का मजा आना चाहिए। मैं ये होटल का आपका नाम देख के आया हूँ। हाँ हाँ श्री श्याम नाम पढ़ के मैं वहाँ से वापस घूम के इधर आया। पक्का तो તમે આવો જ્યારે પણ ફરીદાબાદ આવવાના ટ્રાન્સપોર્ટે આવો ત્યારે ધ્યાન રાખજો એક્સપ્રેસથી આગળ કટ છે લગભગ 1.5-2 કિલોમીટર પહેલાં આગળ કટ છે। ત્યાંથી નીચે ઉતર લેવાની આ રોડે રહીને અહીંયાથી જુઓ તમે આ શેડ છે એની બાજુમાં ટ્રાન્સપોર્ટ છે। અહીંયા ટ્રાન્સપોર્ટ છે તો ધ્યાન રાખજો। હું ટ્રાન્સપોર્ટનો નંબર આમાં મેન્શન કરી દઈશ, ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો ગુડ મોર્નિંગ મિત્રો। સવારમાં ઉઠી જાય મોટું ધોઈ નાખ્યું કમ્પ્લીટ ને ગાડીઓની તો ટ્રાન્સપોર્ટ લાઈન છે તમે જુઓ। શું કે બાગડ બિલ્લા જો તમે આ ટ્રાન્સપોર્ટ છે અને ફૂલ લાઈન છે। જોઈએ હવે ડ્રાઈવરો અંદર ટકલો બેઠા છે ક્યારે વારો આવે છે આપણો। આ બધી ગાડીઓ ભરાય પછી આપણો વારો છે। આપણો લગભગ 8મો 9મો વારો છે। જોઈએ હવે ક્યારે ગાડી ભરાય છે। હાલો ત્યાં સુધી આપણે ચા નાસ્તો કરતા આવીએ। हाँ तो मित्रों તમે જોઈ શકો છો કે આ કેટલી ગાડીઓ છે અને કેટલા ડ્રાઈવરો બેઠા હોય। જોઈએ હવે આપણી ગાડી ક્યારે ભરાય છે। આ તો મને લાગતું નથી ગાડી ભરાય, કાલ પરવા જાય। અત્યારે 1 વાગ્યો છે અને જોઈ ઘડી કરીને જમવામાં જમીન પછી પાછા ટ્રાન્સપોર્ટ બેવી અને ગાડી ભરાય તો ઠીક છે, નકર આજે તે રોકાવું પડશે। તો મિત્રો આપણે જમીન પછી આપણે ગાડીમાં બેઠા હતા ને હજી સુધી 5 વાગે હજી સુધી કંઈ આમનો કંઈ રિસ્પોન્સ આવ્યો નથી ટ્રાન્સપોર્ટવાળાનો કે કંઈ માલ બોલ્યો નથી। તો આપણે પૂછ્યું કંઈ માલ બોલ્યો કે નથી બોલ્યો। હાલો क्या है भाई जी, कुछ माल बोला कि नहीं? माल आपका कौन सा नंबर है? मेरा तो 15-16 नंबर था। तो आ जाएगा, 8-10 गाड़ी निकल गई है, अभी शाम तक आपको नंबर आ जाएगा। मुझे लगता है आज तो कुछ होने वाला नहीं है, कल पे जाएगा। अभी संभावना है लेकिन आपको क्या है हम गुजरात का लोड दोगे? गुजरात का? हाँ गुजरात, अहमदाबाद, सूरत, वडोदरा कहीं का भी चलेगा। आज बढ़िया मौसम हो रहा है, करवा दोगे? हाँ, जो जाएगा। તો મિત્રો એવું કહે છે કે 8-10 ગાડી નીકળી જાય। આપણો 15મો 16મો નંબર હતો તો હવે આપણો નંબર આવશે લગભગ। આજ સંભાવના છે કે આજે ભરાઈ જાય, આજ નહીં ભરાય તો પછી કાલ ઉપર જશે। आज नहीं भरेगी तो कल पक्का भर जाएगी ना? कल पक्का निकलेगी, कल आपका सबसे ऊपर नंबर होगा ना। हाँ कल सुबह निकलेगी। ओके, फिर तो काल भराई जाए तो साરું છે ને કે પછી પરમદી રવિવાર છે તો બનાવી દે વિડીયો। તો આ ટ્રાન્સપોર્ટ વાળાનો નંબર છે જોઈ લેજો। અને જો પછી હાંજ પડી જતી એટલે બધા તો સુઈ ગયા હતા, આડા પડીને લાગતું નથી, કંટાળીને સુઈ ગયા હતા કેમ કે ગાડી પર એવું બીજી તો નીકળી ગઈ હતી ને પડી ગઈ હાંજ। એટલે આપણે ચા પીવા માટે આવી ગયા હતા। મિત્રો ગાડી તો ભરાણી નહોતી એટલે આપણે આવી ગયા હતા ચા પીવા માટે ને ચા પી લઈએ। ખેલાવા પછી તો મજા ન આવે પણ પીવી પડે, શું કરવું। તમારી ગુજરાત સુરતની ગાડી છે ને? ક્યાંથી ભરીને આવ્યા? બેંગ્લોરથી આવ્યા? અચ્છા બેંગ્લોરથી આવ્યા। ઓકે, બેંગ્લોરથી ફરીદાબાદ? બેંગ્લોરથી ફરીદાબાદ? हाँ फरीदाबाद। હવે પાછું ક્યાંનું ભરવાનું? गुजरात गमे तो सूरत नो જ્યાંનું મળે એને, મુંબઈ, સુરત ગમે ના મળે। તો ભાઈ ગુજરાતના છે, સુરતના ભાઈ સુરતના છે ને એ સીમાડાના કાના ભાઈ સુરતના છે ને આયા છે બેંગ્લોરથી ભરીને ફરીદાબાદ। બોલો બહુ લાંબુ ખેંચ્યું તમારે, બહુ લાંબુ ખેંચ્યું। અને હવે જે અહીંથી એ કે પડશે આપણે કરશું, જોઈએ હવે ક્યાંનું મળે છે એમને અને મને રીતે। તો મિત્રો હું ને બાગડ બિલ્લો તમે જોઈ શકો છો કે હું ને બાગડ બિલ્લો બહાર રોડે આંટો મારવા નીકળે। કાલ અમે આવી ગયા હતા અહીં ફરીદાબાદમાં, કાલની આખી રાત રોકાણા, આજનો આખો દિવસ રોકાણા, પણ હજી કાંઈ ભરવાનો મેળ પડ્યો નથી।
તો ઘણી વાર આવી રીતે હલવાનું થાય છે હલવાનું થાય છે. કાલના આયા હતા, હજુ આજ થઈને હજુ કાલનું કઈ નક્કી નથી. અને હજી તો કાલે ગણેશ વિસર્જન છે. હા જો વાત સાચી તારી, હજી તો કાલનું કઈ નક્કી નથી કેમ કે કાલ ગણેશ વિસર્જન છે. જોયું હવે આપણી ગાડી ભરાય છે કે નથી ભરાતી. અલ્યા હા અલ્યા કાલ ગણેશ વિસર્જન છે એટલે એનું ડીમ રહેશે અને પરમદી પાછો રવિવાર છે. એ તો મને એવું લાગે છે કે બાપુ આપણે હલવાયા હોય એવું નથી લાગતું. બાવળિયા હલવાયા હી હરકાઈના આ વખતે ડ્રાઈવરની આ જિંદગી છે. અને જો અમે ઘણી વાર મોજ પડી જાય અને ઘણી વાર હલવાનું થાય. બરોબર એમ થાય કે આ ધંધો મૂકી દેવી, પણ ઘણી વાર એવું થાય કે આ ધંધો જ કરવા જેવો છે. ઘણી વાર એવું થાય કે આ ધંધો બંધ કરી દો, આ ધંધો ન કરાય. તો મિત્રો અમે બહાર આંટો મારવા આવ્યા હતા પણ અમે જોયું જુઓ કે આ બધી ગાડીઓ હજી ટ્રાન્સપોર્ટની જ પડી છે આ રોડે. જો આ સેક્શન છે લાઈન આખી આ બધી આ જે ટ્રાન્સપોર્ટ સામે ટ્રાન્સપોર્ટ છે જો એટલે ઘણો પાછળ અહીંયા આપણી ગાડી પાર્કિંગમાં પડી છે. અને બહાર આંટો મારવા નીકળ્યા હતા તો અમે જો ડ્રાઈવર આ રીતે વરસાદનો માહોલ છે તો આ રીતે વાંહે ડાલામાં તાલપત્રી મારીને જમવાનું બનાવે છે. તો મિત્રો આ રીતનું છે જુઓ તમે. આપણે તો જમવાનું નથી બનાવતા કેમ કે આપણી પાસે સામાન નથી, આપણે રાખતા નથી. એક તો મને જગ્યા ઓછી પડે એમાં ક્યાં રસોડાનો સામાન રાખવો. જોઈ મોટી ગાડી વાડી લેવી તો એમાં વિચારશું કંઈક. પહેલી વાર તો બનાવતા નથી આવડતું, બનાવતા શીખવું પડશે પહેલાં. તો મિત્રો જો દરેક જગ્યાએ આ રીતે ટ્રાન્સપોર્ટ નગર હોય ને ત્યાં આવી રીતે નાની નાની હોટલો હોય છે જ્યાં ઓનલી વેજ મળી જતું હોય છે. તો અમારા લોકોને તો આવી જગ્યાએ જમવું પડે છે કેમ કે અહીંયાથી આમ સારી હોટલ જો ગોતવી હોય તો આમ ઘણી જગ્યાએ આમ આગળ જવું પડે, બહાર જવું પડે. તો એના માટે આવી નાની નાની હોટલોમાં પણ સારું હતું જમવાનું, મજા આવે છે. કોઈ નો પ્રાઇસ વધારે હોય નો ઓછી હોય, માપની પ્રાઇસ હોય એટલે અમને ડ્રાઈવરોની તકલીફ નથી પડતી. એટલે દરેક તો મિત્રો તમે જોઈ શકો છો કાલ તો ઘણી ગાડીઓ સાંજે ઓછી થઈ જઈ હતી પણ આજ સવારમાં પાછી બધી બીજી ગાડીઓ વધી જઈ. અને આપણે જો હું ને બાગર બિલ્લો નહીં ધોઈને તૈયાર થઈ જાય. કેવું નહીં ધોઈને ફ્રેશ થઈને કેવું મજા આવે? એકદમ ફ્રેશ, મજાની લાઈફ. મજા આવે છે, મજાની લાઈફ એમ કે બોલો. વાહ બધા મારો કડીએ જીવ કપાય ને તો કે મજાની લાઈફ. હું એમ કહું ક્યારે ભરાય હતો તો સવારમાં નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ. ચા નાસ્તો એ કરી લીધો છે અને હવે ટ્રાન્સપોર્ટ ખુલી ગયો છે. જોઈ શકો છો તમે ટ્રાન્સપોર્ટ ખુલી જાય એટલે જેમ પૂછ્યું હવે શું છે શું નહીં આજનો પ્રોગ્રામ બની જાય તો મજા આવી જાય. चलो अपना गाड़ी का हो गया है, मिलते हैं सेट दोबारा कभी आते हैं तो चलिए. તો મિત્રો આપણે જવાનું છે અહીંયાથી 20 કિલોમીટર ભરવા અને વાગ્યા છે 11:30. આજ આપણો ભરવાનો મેળ પડી ગયો છે થોડુંક એમપીની બોર્ડર બાજુ પણ વાંધો નહીં, હાલ છે રસ્તામાં જ આવે છે, નહીં વાંધો આવે. તો હાલો આપણે ભરવા માટે નીકળી જાય. તો મિત્રો આપણે ગાડીનો સેલ મારીને કમ્પ્લીટ ફ્રેશ તો સવારમાં થઈ ગયા હતા અને આપણો ભરવાનો આજ મેળ પડી ગયો છે. એટલે આપણે જો તમે રોડે ભરવા માટે નીકળી ગયા છીએ અને અહીંયાથી આપણે જવાનું છે કમસે કમ 20 કિલોમીટર ભરવા માટે. એટલે આપણે ગાયકા ભરવા માટે પહોંચી જશું. ગાયકા આપણે 20 કિલોમીટર ગાડી ભરવા જવાનું છે એટલે ગાયકા પહોંચી જઈએ ને ગાયકા ભરીને નીકળી જઈએ. અને કાલ આપણે વાત થઈ જાય, કાલ છે રવિવાર, આજ તો શનિવાર છે ને, કાલ રવિવાર છે, કાલ આપણી ગાડી ભરાઈ જશે એવું કહે છે. તો બનાવજો વિડીયોમાં. આપણે ભરવા માટે નીકળી ગયા છીએ. આઈસર લાગી અહીંયા આપણી ગાડી લગાવવાની છે, આપણી ગાડી લગાવવાની છે અને આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ ભરવા માટે. તો ગાડી લગાવી દઈએ ને ગાડી ભરાઈ લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ગાડી ભરવા માટે લગાવી દીધી છે. હમણાં થોડીક જ વારમાં આપણી ગાડી ભરાઈ જાય એટલે ગાડી ભરાઈ જાય એટલે બિલને ચલન લઈને આપણે નીકળી જવાનું છે. તો આપણો મેળ પડી ગયો એટલે આપણને બહુ મજા પડી ગઈ છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે ગાડી લોડિંગ કરવાનું ચાલુ થઈ ગયું છે. આવા થોડા ઘણા નંગ લઈ જવાના છે. તો આપણે એવા થોડા ઘણા નંગ લઈ જવાના છે ભરીને. તો આપણું ગાડી ભરવાનું ચાલુ થઈ ગયું છે. હવે જોઈએ કેટલા વાગે ભરાય છે ને કેટલા વાગે અહીંથી આપણે નીકળવી છે. બનાવજો વિડીયોમાં. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ગાડી ભરીને એક્સપ્રેસ ઉપર ચડી જાય. તમે જુઓ કે આ એક્સપ્રેસ છે. હવે આ એક્સપ્રેસ આપણે ક્યાંય મૂકવાનો નથી, ઘા પડી જવાનું છે. બનાવજો વિડીયોમાં ક્યારે પહોંચી છે જોઈએ. હવે આપણે જોવાનું છે એમપીની બોર્ડર પાસે, હમણાં જે દાહોદની બોર્ડર પાસે આપણે ખાલી કરવાનું છે. તો હવે ક્યારે પહોંચી છે. LNT કંપની છે ભાઈ.
તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ગાડી ભરીને આવી ગયા છીએ અને આપણે અહીંયા આગળ ટ્રાન્સપોર્ટ અહીંયા છે, અહીંયા ટ્રાન્સપોર્ટે જવાનું છે. ગાડી ભરીને આવી ગયા, બિલટી લેવાની ટ્રાન્સપોર્ટેથી. તો હાલો આપણે બિલટી લઈ લેવી ટ્રાન્સપોર્ટેથી. જોઈ શકો છો તમે ટ્રાન્સપોર્ટ છે, આપણે ટ્રાન્સપોર્ટેથી બિલટી લેવાની છે. અરે ગાડી તો ભરાઈ ગઈ હતી પણ બિલ નહોતું આવ્યું. સારું હાલો મળીએ, હું જાઉં. મળી તમારી ક્યારે ભરાશે હવે શું કહે છે? નંબર ઉપર છે ને? આ ગાડીને તમારી વાંધો નહીં, એ તો ભરાઈ જશે, ટેન્શન ના લો. હાલો મળીએ. હાલો તો મિત્રો આપણે ટ્રાન્સપોર્ટેથી બિલ્ટી લઈ લીધી છે, ટ્રાન્સપોર્ટવાળાને મળીને નીકળી ગયા છીએ. તો હવે આપણે જવાનું છે એમપીની બોર્ડર પાસે, દાહોદ ગોધરા પાસે આપણે એક ગામ છે, અહીંયા ખાલી કરવાનું છે ને પછી અહીંયાથી આપણે ડાયરેક્ટ અમદાવાદ જતા રહીશું. ગાડી આપણી અહીંયા પડી છે, તમે જોઈ શકો છો. આ સર્વિસ રોડ છે, ઓલો એક્સપ્રેસ છે, આપણે એક્સપ્રેસ ઉપર ઊભી રાખી હતી અને અમને ટ્રાન્સપોર્ટ હતી. તો તમે આવો જ્યારે પણ ફરીદાબાદ આવવાના ટ્રાન્સપોર્ટે આવો ત્યારે ધ્યાન રાખજો, એક્સપ્રેસથી આગળ કટ છે, લગભગ 1.5-2 કિલોમીટર પહેલાં આગળ કટ છે. ત્યાંથી નીચે ઉતર લેવાની આ રોડે રહીને. અહીંયાથી જુઓ તમે, આ શેડ છે એની બાજુમાં જ ટ્રાન્સપોર્ટ છે, અહીંયા ટ્રાન્સપોર્ટ છે. તો ધ્યાન રાખજો, હું ટ્રાન્સપોર્ટનો નંબર આમાં મેન્શન કરી દઈશ, ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો ચલો આપણે નીકળી જાવી આપણી ગાડી. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ભરી ગયા હતા ચા પીવા માટે અને જો આ બાગડ બિલ્લોએ ચા પીવે છે, આપણે ચા પીવી છે. તો આપણે ફરીદાબાદથી લગભગ 150 કિલોમીટર કાપી નાખ્યું છે, 150 કિલોમીટર કાપી નાખ્યું છે અને ચા માટે હોલ્ડ લઈ લીધો હતો. તમે જોઈ શકો છો કે આ કંઈક રેસ્ટોરન્ટ છે અને આપણે મંગાવી છે કુલ્લડ ચા. તો કુલ્લડ ચા પીને પાછા હવે રોડે ચડી જશે. કેવું લાગ્યું તને કુલ્લડ ચામાં? મજા આવી? एक नंबर मारा હે ને? હા તો મસ્ત છે. તો વાંધો નહીં મિત્રો, હાલો ચા પીને આપણે પાછા રોડે ચડી જઈએ. તો મિત્રો આપણે ચા પીને પાછા હાઈવે પર ચડી જઈએ. હવે આગળનો સફર આપણો કન્ટિન્યુ ચાલુ છે, તમે જોઈ શકો છો. અને અત્યારે વાગ્યા છે 7. તો 7 વાગ્યા છે અને આપણે 150 કિલોમીટર જેવું ફરીદાબાદથી કાપી નાખ્યું છે અને આપણે રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા છીએ. ઓલરેડી રાજસ્થાનમાં જ છીએ અમે હાલ અને હવે આગળનો સફર અમારો કન્ટિન્યુ છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 10:30 અને આપણે ફરીદાબાદથી કેટલા વાગે આપણે એક્સપ્રેસ પર ચડ્યા હતા સનિયા? 4 વાગ્યા. હા સોરી, 4 વાગે આપણે એક્સપ્રેસ પર ચડ્યા હતા ફરીદાબાદથી અને અત્યારે વાગ્યા છે 10:30. આપણે અત્યાર સુધીમાં 340 કિલોમીટર કાપી નાખ્યું છે અને આપણે દિલ્હી મુંબઈ હાઈવે પર ચડ્યા હતા. દિલ્હી મુંબઈ હાઈવે ફરીદાબાદથી આવ્યા ઢોસા જયપુર સાઈડમાં રહી ગયો અને આ ભગવતગઢથી આગળ 20 કિલોમીટર હાલ્યા અને હવે ડાયવર્ઝન આપણે ઉતરી ગયા એ કોટા પહેલાં. તો અમે જુઓ તમે અત્યારે 10:30 થયા છે અને આવા સિંગલ પટ્ટી રોડ ઉપર છે. અને બીજું કે આ જે ડાયવર્ઝન છે મને કે નાનો ડાયવર્ઝન હશે, આગળથી ઉતરીને પાછો આગળ મળી જશે. પણ ના, આ જો આવો રોડ છે ને 100 કિલોમીટર છે, અહીંથી કોટા 100 કિલોમીટર છે. તો બીજો તો હાઈવે અડધો બની ગયો છે પણ વચ્ચે ક્યાંક પુલનું કામ ચાલુ છે એટલા માટે બંધ છે. એટલે હવે અમારે ડાયરેક્ટ અહીંથી 100 કિલોમીટર કોટા જવું પડશે અને કોટાથી પાછો દિલ્હી મુંબઈ હાઈવે પકડવો પડશે અને પછી તો છેક રતલામ લગી બની ગયો છે એટલે કોઈ ટેન્શન છે નહીં. આપણે રતલામ પહેલાં ઉતરી જવાનું છે. તો બનાવજો ફોન કરવાનો તો પણ તો તમે જોઈ શકો છો કે આપણે સરપંચ ધાબે જમવા માટે ઉભા રહી ગયા છીએ. આ ગાડી આપણી હારે હતી જ્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ આપણે બહાર નીકળ્યા જે ડાયવર્ઝન આપેલો છે. તો આ આપણે ભાડું નહોતું, મેપમાં જોતા હતા. પછી આ ભાઈને પૂછ્યું તો આ ભાઈ કે અમે રતલામ જ જઈએ છીએ. તો આપણે તે રતલામ જ જવાનું છે, રતલામ પહેલાં જવાનું છે. તો આ ભાઈની હારવાર જાવી છીએ અને જમવા માટે ઉભા રહી ગયા છીએ, તમે જોઈ શકો છો.
કેવું ભૂખ લાગી બાગડ બિલ્લા? બહુ જોરદાર. પણ મારે તો તને બે જ વસ્તુ પૂછવાની, આ કેવું છે શું છે ને આ ભૂખ લાગી છે કે નથી લાગી. તો મિત્રો આપણે હાલો કાંઈ જમી લેવી અને પછી પાછા રોડે સડી જાય. તો મિત્રો આપણે જમવા માટે આવી ગયા હતા. તો જો આપણે મંગાવ્યું છે ચણા મસાલાનું શાક અને દૂધ મંગાવ્યું છે, દૂધ આવે છે તો જમી લેવી અમે. આમાં નહીં દેખાય. एक्सचेंज करके नया पिक्सल एक्सचेंज भी और सेविंग्स भी Amazon Trade in Investment जल्दी. તો મિત્રો આપણે કોટા પહોંચ્યા છીએ. અત્યારે વાગ્યા છે અઢી વાગ્યા છે ને કોટા શહેરમાંથી આપણે મતલબ કોટા હોરા એન્કોર આવ્યા અને કોટા જો તમે આમ સીધા આવ્યા આપણે કોટાના. આ કોટાનો બાયપાસ હતો તો આપણે લોકેશન કોટાની અંદરથી લાવ્યું એટલે આપણે કોટાની અંદર એને આવ્યા અને હવે જો પાછા હાઈવે પર બહાર આવી ગયા છીએ અને હવે ડાયરેક્ટ પાછા હાઈવે પર જઈશું. તો આપણે ચા પીવા માટે ઉભા રહી જઈએ. હાલો આપણે કાંઈક ચા પી લઈએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 4 ને આપણે પહોંચ્યા છીએ રામગંજ મંડી. કોઠાથી આગળ 60 કિલોમીટરને તમે જોઈ શકો છો કે આપણને પાછો એક્સપ્રેસ મળી ગયો છે. તો એક્સપ્રેસના ટોલ નાકે આપણે ગાડી લગાવીને ઊભા છીએ અને આપણે જવાનું છે મનસોર એમપીમાં. એ છે અહીંયાથી 130 કિલોમીટર ને 2 કલાકનો રસ્તો છે. તો આપણે પાર્ટી પાસે સવારે લોકેશન મંગાવવાનું છે કેમ કે આપણી પાસે ખાલી પિનકોડ છે, એક્ઝેક્ટ લોકેશન નથી, નકર ડાયરેક્ટ ત્યાં જઈને હોઈ જાત. પણ આમે ત્યાં આપણને જોકા આવે છે એટલે મેં કીધું લાય હવે 2 કલાક આરામ કરી લઉં. સવારે પાર્ટી પાસે લોકેશન મંગાવીને પછી આગળ નીકળશું. તો જો તમે ટોલ નાકે આપણે સાઈડમાં ગાડી લગાવી દીધી છે અને બાગડ બિલ્લો તો હુઈ હોતન ગયો છે, તમે જોઈ શકો છો. ફૂલ નીંદરમાં છે ભાઈ. હા છે ને યાર, શું કરે યાર, થાકી ગયો છે એ તે ને હું તે. અને આ શું છે કે ડાયરેક્ટ એક્સપ્રેસ હોત તો અત્યારે હું પહોંચી ગયો હોત, પણ આપણને જે આ 80 કિલોમીટરનો ડાયવર્ઝન મળ્યો ને એમાં યાર લેટ થઈ ગયું. કંઈ વાંધો નહીં, ચલો આપણે સુઈ જઈએ, મળીએ સવારે. જય દ્વારકાધીશ. તો આપણે 2 કલાક આરામ કરવાનો થઈને બદલે 3-4 કલાક આરામ થઈ ગયો ને 8 વાગી ગયા. તો હજી ઉઠ્યો છું હાલ ને હવે આપણે નીકળ્યું છે ગાયે તમે મોડું થઈ ગયું છે. તો મિત્રો આપણે ટોલ નાકે હોઈ ગયા હતા રાતે, તમને ખબર છે ને. આપણે સવારમાં ઉઠીને અત્યારે આમ તો બહાર આવ્યા છીએ. થોડાક ટોલ નાકાથી થોડાક પાછા આવ્યા કેમ કે નાસ્તાની હોટલની આપણે રાતે જોઈ હતી એટલે મેં તો આજ પહેલાં આપણે નાસ્તો કરી લઈએ ને પછી આપણે એક્સપ્રેસ ચડ્યું કેમ કે એક્સપ્રેસ પછી નાસ્તો મળે ન મળે. તો આપણે જો આ શ્રી શ્યામ હોટલ પર નાસ્તો કરવા માટે આવી ગયા છીએ અને આ ભાઈ રહ્યા એ ફૂલ કોમેડી છે. મેં કીધું લાઈવ વિડીયો લઈ લો, પણ એ અત્યારે ઓલા બીજા ભાઈ યાર વાતોમાં પડી ગયા. ઓ ભૈયા आ जाओ इधर आओ. क्या कर रहे हो? पवा बन रहा है कि नहीं बन रहा है? गरम एकदम, आपको शुद्ध मांस लाएंगे. है ना, पक्का मजा आना चाहिए. मैं ये होटल का आपका नाम देख के आया हूँ. हाँ हाँ, श्री श्याम नाम पढ़ के मैं वहाँ से वापस घूम के इधर आया. पक्का आपको वैसा ही टेस्ट मिलेगा. हाँ, तो 1 नंबर टेस्ट मिलेगा ऐसा भैया बोल रहे हैं. तो आने दो, अपने खाना खा के टेस्ट कर दे क्या है क्या नहीं आपको बताएंगे. हाँ ठीक है. तो આપણે યાર રાતે ગાડી હતી એ ભાઈ રસ્તામાં હોઈ ગયા હતા તો એ આપણને મળી ગયા. तो कैसे हो? आप सो गए थे क्या? मैंने देखा वो प्लेटफॉर्म पे सो गए. मैं बोला कुछ हुआ क्या इसीलिए घुमाई? मैं बोला नहीं, फिर मैं आया तो आप सो गए. मैं इधर टोल नाके पे आके सो गया. हाँ मेरे को क्या है कि वो ऑनलाइन पेमेंट हो नहीं रहा. हाँ गाड़ी पेट्रोल पंप पे खड़ा है यहाँ पे. अरे क्या हो गया? यार पता नहीं, टेक्निकली. તો મિત્રો આપણે નાસ્તો કરીને તમે જોઈ શકો છો કે આપણે એક્સપ્રેસ હાઈવે પર ચડી જાય. સામે તમે ડુંગર જુઓ, આમ ચેક લગી ડુંગર છે. આમ જોરદાર લોકેશન છે. તો આપણે
એક્સપ્રેસ ઉપર ચડી જઈએ. હવે ડાયરેક્ટ આપણે એમપીમાં ઉતરશું. મંદસોર જવાનું છે આપણે એમપીમાં મંદસોર. આપણી પાસે લોકેશન મંગાવી લીધું. લોકેશન આવી ગયું. લોકેશન છે 136 કિલોમીટર અહીંયાથી. તો આપણે અત્યારે 10 ને 15 થઈ છે અને નીકળ્યા. જોઈએ હવે કેટલા વાગે પહોંચી રહ્યું ને ક્યારે આપણી ગાડી ખાલી થાય. તો મિત્રો આપણે એક્સપ્રેસ ઉતરી ગયા છીએ અને બહુ મોટું સર્કલ છે. તમે જુઓ મેપમાં કેવું દેખાય છે. આટલા બધા રોડ છે અહીંયા આવી રીતે. આપણે મનસેર ઉતરી ગયા હતા અને ઉતરતા હતા આપણને ડોગેશભાઈ મળી ગયા હતા. ડોગેશભાઈ ખોતરી જેલા હતા. આ જોરદાર મોટું સર્કલ છે. આમ જાઓ તો ફરીને આપણે એક્સપ્રેસ ચડી જવાય પણ આપણે ઇન્દોરને જવાનું વડોદરાનું બોર્ડ છે. તો મિત્રો આપણે ગાડી ખાલી કરવા જવાનું હતું. હવે એક્સપ્રેસ પર ઉતર્યા હતા. કયું ગામ હતું? સુઠી ગામ આવ્યું હતું એમપીમાં, સુરી બાજુ. અને જુઓ તમે લોકેશન જુઓ. આ બધું આજુબાજુ છે ને સિંગલપટ્ટી રોડ છે અને બધું ગ્રીનરી ગ્રીનરી. તો આપણે જ આવી છીએ ગાડી ખાલી. વડોદરાથી ના વડોદરા યાર હું તો મિત્રો આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા જ્યાં ખાલી કરવાનું છે મંદસોર. અને તમે જુઓ કે આ કંપનીમાં આપણે ખાલી કરવાનું છે. તો અત્યારે 2 વાગ્યા છે. 1 વાગ્યો હતો એટલે 1 વાગે રિસેસનો ટાઈમ હતો. 2 વાગવા આવ્યા હતા એટલે 2 વાગ્યા પછી આપણી ગાડી અંદર લેશે અને ખાલી થશે. ત્યાં લગી આપણે આમ આંટો મારી હાલો બીજી. તો મિત્રો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે. તો હવે આપણે શું કહેવાય રિસીવિંગ એટલે સાઈ ખાલી થઈ ગઈ એનું સાઈ લઈને આપણે નીકળી જઈશું. જોઈશું હવે કે માલનો મેળ આવે ઠીક છે કે ખાલી ખાલી અમદાવાદ મારી દેવાના કેમ કે હવે કંટાળી આવી ભાઈ. તો બધું આપણે મંદસોર સિટી પાર કરીને બાયપાસ ઉપર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો કે આ બાગડ બિલ છે અને આપણે તો આજ રવિવાર છે એટલે કંઈ લાગતું નથી. મંદસોરમાંથી ગાડી ભરાય. 1-2 ટ્રાન્સપોર્ટવાળાનો કોન્ટેક્ટ કર્યો તો કોન્ટેક્ટ થયો આપણો. અહીં કહે છે કે આજ રોકાઈ જાઓ, કાલ સોમવાર છે, કાલ ભરાઈ દેવી આવે તો માલ. અને અહીંથી ભાડું મેં પૂછ્યું, ભાડું બહુ ઓછું છે અને માલ પૂરેપૂરો 3 ટન પર આવે છે. એટલે આપણી ઈચ્છા નથી બહુ રોકાવાની. એટલે આપણે નીકળી જઈએ છીએ જાવીએ છીએ હવે ઘર ભેગા થઈ જાય. કેમ કે રોકાઈને મતલબ નહીં કાલે ન ભરે જ પાછું 1 દી બીજો 2 દી બગડે. એની કરતાં નીકળી જાય ઘર જતા રહીએ. હાલો.